બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે સવારે 6:45 વાગે અને આજે બહુ ચાલવાનું છે ને અત્યારથી થાકી ગયો છે. શું થાકી આખો મને જ થકાડે મારા નામે બેસ કરે લોકો. ના આજે હું તાર જોડે આપણે બેસતા હવે આપણે મોડ રાખીએ વૃંદાવન જ દેવાનું મળીએ ઋષિ. હા અહીંયાથી ટ્રક બહુ નજીક છે, થોડુંક જ પાછળ જવું પડશે. એ લોકો માલું કરે. પાણીનો ઇંતજાર થાય છે અહીંયા. કડીક 4 કિલોમીટર ચાલ્યા 1 કલાકમાં ને અત્યારે થાક નહીં લાગ્યો કેમ કે મજા આવી ચાલવામાં. મસાલો ખાધો ફોટો તો ભાઈ જોડે ચાલવાનું તો હરખું જ પડવાનું ને. એટલી બકવાસ વાત કરે. હેલો मेरा नाम है बुल्ला, रखता हूँ खुल्ला. કરવા જેવું છે આજ પર અહીંયાથી જશે. અહીંયાથી ચડ્ડો પહેરેલો છે એની આમ અડારી ના તો હરખું તને ચડ્ડો લાગી. મને બહુ બોલતા એટલું બધું હમું બોલે મારે પ્લાનિંગ ગાઈસ આ વસ્તુ કોકની જીમાં જવાનું છે આજે રાત્રે. હવે અહીંથી આમ કર. કાને કેમ નહીં રહેતું? હા હવે એક છેડો લે. એક લીધો. હા એક જોઉં બધો મારો પછી કે છે રસ્તામાં બધા મને જ ચીડવે છે તો હરિયો ઓછી કર ને. આ તો મને લગાયા એવું નહીં, એક જ લેવાનું. એક આખો છેડો આ વાત. હો એક જ. હા હવે આ પોઝિશન ગેટ રેડી વિથ અસ. જો તમે બધા એવું તો જો Get ready with me guys. યો तो आज मैं काम पे जा रहा हूं. ये वाला ब्लिंकिट वाला. आगे पीछे ऐसा रहना चाहिए. सीजन एक लास्ट इन्वेंटर लेडीज આમ જોજો આમ એટલે જતું રહે આમ. My girlfriend, guys. Girlfriend reveal, huh, guys? Girlfriend નો ભાઈ થોડી ઓછી વરસ છે પણ છે. મારે છે લામણ નહીં ચાલે. નથી હવે સો ગાઈઝ અહીંયા અમે 1.5 કલાકથી આવેલા
નાસ્તાની સેવા માટે અને હવે અમે જઈએ છીએ 1.5 કલાક પછી આવા તૈયાર થઈને. આ લેડીઝ થોડો જેન્ટ્સ બની ગયેલી પાછી લેડીઝ બને છે. આમાં જેન્ટ્સ છે જો પહેલેથી અમે જેન્ટ્સમાં આવીએ છીએ 1 2 3. હવે બધું શું બનવાનું? હા જો અહીંયા તૈયાર થાય. હા જો તૈયાર થતેલો છે ભાઈ. આ તો લેડી એ ગયો. આ તો લેડીઝ જ લાગે છે. જો જો લેડીઝ જ લાગે છે. બહુ ફિટ છે તારું. Let's go, yeah. લચકમ મચક લચકમ મચ લચકમ મચક. ખાસું બધું ચાલી લીધું છે અને હવે અમે બેસવા આવ્યા છે પેટ્રોલ પંપે. જય માતાજી ગાય. અને 4-5 જણને જોડે સંડાસ લાગે ત્યારે અમે ભેગા થઈએ છીએ. આવું થાય. આવા ભેગા થયા બાકી 1 કિલોમીટરની ગેપમાં હોઈએ છે અને થોડોક આજે તાપ બી વધારે લાગે છે. જઈ આવ્યો યુગ જઈ આવ્યો. આવે જ છેલ્લા નીકળી ગયા. એ ને એનો ભાઈ આ બે ભાઈઓ છોકરાઓ લાઈનમાં ચાલીને પ્રવાસે જાય છે. છોકરાઓ પ્રવાસે જાય છે. પાવાગઢનો પ્રવાસ છે અને આ સર છે પીટી વાળા સર છે ને આ બેક બેન્ચર છે. ઉપરમાં અડધી ઉપર ના જજે બરાબર છે. આ રોડ તો આખો ખાલી છે. કોઈ એક મિનિટ આગળ જ મસ્ત સીન આવે છે. સીધું સીધું છે બ્રિજ ની આગળ. હોટલ પર છે ગાઈઝ અમે અને આ ફાઇનલી હગ્યાયો છે. બહુ કિસ્સા થયા એની જોડે હગવા માટેના અને અહીંયા એને ઇન્ડિયન જાજરું મળ્યું તો હગી દીધું એને. અને શું થયું? નવી વસ્તુ ખબર છે. આવી ગયો આ નવા જતા નિર્મા મને કે આ લોકો બધા એમનું શેડ્યુલ છે તો મેં કીધું મને કે ના હું ના આપું મારે તો બંધ થાય એમ તો આને કીધું એ શું શેડ્યુલ બાદ હા ગાઈઝ આ લોકો નાવા જાય છે. આ લોકો ના હું તો નાવા ખાલી જાય ભારત બોલ ઠંડા પાકમાં બોલી તો અહીંયા નહેરમાં 4 કિલોમીટરની નહેર છે એટલે થોડુંક ઓછું પાણી છે અને આ લુખાવ થઈ ના છે. અને આ ઊભું અને કર્યું છે.
ઓય યુગલા છોલાઈ ના જાય હા બાઈડો. ન્યુ મેમ્બર એડેડ. જો માલ લાપશું ને શું થયું? ઊંચું થઈ ગયું આ તમે અતરંગી વસ્તુઓ જોઈ રહ્યા છો અહીંયા આગળ. મેં આ વસ્તુ બાંધેલી છે. છેટીને આપણે બનાવી દીધી છે પાઘડી. એવી અતરંગી વસ્તુ આપણા પાવાગઢના પગપાળા યાત્રા સંઘમાં જ જોવા મળે. જેમ કે અહીંયા આગળ આપણા ભાઈબંધો વહેતી નહેરમાં નાહી રહ્યા છે. કપડાં નથી, કશું નથી, પણ નાહવું તો પડે જ. કેવી રીતે નાહી છે? છેટી બાંધીને નાહવાનું. શું કરવાનું બોલો? હું એટલું કહેવા માંગીશ કે મને જલ્દીથી જલ્દી પહોંચવું છે જરોદ, કારણ કે મને દુખે છે પગ અને મારી ફાટી ગઈ છે, ચોખ્ખું કહું છું. બરાબર, એટલે મને મસ્ત ઊંઘવું છે અને કાલે સવારે મને બપોરે પાવાગઢ પહોંચી જવું. દોસ્તો નાવાનો પ્રોગ્રામ પૂરો. અને ન્યુ મેમ્બર એડેડ બીજા દિવસથી નહીં થાય. મલાઈ અને દર્દ તમને મલાવો આવડે આગળ અહીંયાથી. એ બે બહુ કષ્ટ લઈને આવ્યા છે અમારા જોડે આજે. એને ખબર પડી ગઈ છું, એનો વિડીયો લઉં છું. મલાઈ ડટ્ટા બે पावागढ़ आने के लिए हमें एक टेम्पा में बैठा है. काका हमने डुमर ચોકડી ઉતારશે તો અમને થોડીક અનુકૂળતા તો આવી ગઈ છે. હવે આગળ જઈને જોઈએ. સફર ખૂબસૂરત છે, મંજિલ છે. એક જીવનમાં શું કહેવાય, એક ચેક પોઈન્ટ મળી ગયો અમને કે ભાઈ અમે ઓબ્ઝર્વ કર્યું છે. આવી રીતના છકડો જે તજ છે, હું બેઠો છું એ બધા. હવે મનિયાનો ફોન આવે છે, ગાડી ચાલુ રાખજો. Hai. Hai kakak. Hai kakak viewers. Guys, dia lainnya udah pakai gaya. Yang channel ke channel પેલા લોકો બેઠા છે, અમને લોકેશન ખબર છે. તે અમે રસ્તામાં છે. હવે 1 કિલોમીટર ચાલવાનું છે. એ લોકો ઊભા છે અહીંયા ઉપર રહે છે. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી હોगी મારી અને દર્દી વચ્ચે વચ્ચે હિન્દી ઇંગ્લિશ મિક્સ થઈ જાય. ખબર નહીં કેમનું થાય છે ભાઈ. હવે વ્લોગ ચાલુ કર્યો એટલે પેટ અંતાડી દીધું. તો યુગ તને કેવું લાગ્યું? ના સારું લાગ્યું મને. પહેલેથી પાણીમાં નહાવાનું બહુ ગમે. ઓય મને તો બોલાવલા. અંદર થોડું લીલ વાળું પાણી હતું ઉપર. એમાં અમે તો બહુ મજા કરી છે. આ લોકો જે રહ્યા છે બધા બાયલાઓ રહી ગયા છે. બધા રહી ગયા છે. જે રહી ગયા છે એમાં બધું બહુ મિસ કર્યું છે. આ હિતને તો સમજે અને શ્રાવણ મહિનો કર્યો. અને આ જો આ લુખાઓ આયા, જો હું બતાવું તમને. ના હું ચાલુ છું ને. ન્યુ વ્લોગર એડેડ ઇન માર્કેટ ગાઈસ. માર્કેટમાં આવા લુખાવા આવતા રહે, આપણે બહુ ધ્યાન નહીં આપવાનું. કોમ્પિટિશન વધતું રહે. અલા મેઘભાઈ બ્લોગ કેવું લાગ્યું અમારા જોડે આવીને? 8 વાગે એક્સપિરિયન્સ થયો. 8 વાગે અંચે કંચી હતા. ગાઈઝ ઇઝ ડન. આ કપિલ તારી ફાટી પડી જેવું મને જાણવા મળ્યું, તો તમે એના વિશે શું કહેશો? ઇન્ટરવ્યુ આલો મને. પાછું આ ભાઈને આર્મીમાં જવું છે. હા, પછી તો દોસ્તો હાથ પડી ગઈ છે હવે. અને અમે 1, 2 અને 3 જણ ચાલવાનું ચાલુ કરી દીધું છે. અને
વેધર બહુ ગજબ વેધર થઈ ગયો છે. થોડોક વરસાદ પડી ગયેલો પણ અમે નહીં ભીના થયા અનફોર્ચ્યુનેટલી. પણ હવે 8 કિલોમીટર છે, પછી અમારે આરામ કરવાનો છે, જીવનનો સૌથી સરસ આરામ. રુદ્ર ધીરે ધીરે પાછળ પડે છે. મારા જોડે ચાલતો તો અત્યારે પાછળ જતો રહ્યો છે. દવા ભાગે પાવ અહીંથી આટલું કોઈ લગાવે. દોસ્તો હવે પહોંચી ગયા છે આજના ઠેરાવે ને 9 વાગ્યા છે. 9 વાગે પહોંચી ગયા છે અને હવે સળંગ 8 થી 9 કિલોમીટર ચાલ્યા ને થાકી ગયા છે. અને અમારી એક વિકેટ પડી ગઈ છે. આ બેસી ગયો. એક વિકેટ ગાઈ શુભમન ગિલની. તાવ આવી ગયો ને સાચું તાવ આવ્યો. હા, દવા કરી દે. શરીર ગરમ છે. તકલીફ શું પડી? શું ખાવા પીવાની છે? અંધારાને લીધે અંધારાનું કઈ તકલીફ છે ને? તકલીફ પડી ગઈ ગાઈસ, પણ પહોંચી ગયા ફાઇનલી અમે. આવા ઠેરાવ છે અહીંયા અને અડધી પબ્લિક નહીં આવી. મારું પછી મારી અડધી પબ્લિક નહીં આવી. અડધી અમારી public નહીં એક્સપેક્ટેશન છે 11 વાગે હતી અને અમે 9 ને 10 વાગે અહીં પહોંચી ગયા. આવી. બહુ પાછળ છે બીજી પબ્લિક. ધીરે ધીરે આવી. અમે એક જ વારમાં ખેંચી લીધું. સ્ટાર્ટિંગથી એન્ડ સુધી અમે એક જ સ્પીડમાં ચાલ્યા કે ખાલી વચ્ચે હનુમાન દાદાના મંદિરે ઊભા રહ્યા 5-10 મિનિટ ને પછી પાછું ગાઈસ રૂમ જો ગાઈસ આજે આજનો રૂમ અમારે રોકાવાનો. અને અને આ છે અમારી બાલ્કની. અત્યારે વ્યૂ નહીં સારો, સવારે બતાડું. જનરલી અમારે છે ને આ લોકેશન સેમ છે બટ કન્સ્ટ્રક્શન થોડું ઇમ્પ્રૂવ થયું છે અને એક સારી બિલ્ડિંગ બનાવી દીધી છે જેમાં અલગ અલગ રૂમ છે. તો અમે અહીંયા રહેવાના છે. પાર્ટી ખુશ.